નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી SN વિદ્યાલય સુરેન્દ્રનગર લર્નિંગ પ્રોગ્રામમાં હું ઘનશ્યામ લીંબડિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર બીજું કે સંચાલનના સિદ્ધાંતોની અંદર આપણે વિચારધારાઓ વિશે અભ્યાસ કરતા હતા. એમાં પ્રશિષ્ટ વિચારધારાઓ, નવપ્રશિષ્ટ વિચારધારાઓ અને વર્તન સંબંધી વિચારધારાઓ છે તેનો અગાઉ અભ્યાસ કર્યો હતો. આજે આપણે આધુનિક વિચારધારાઓ છે એના વિશે અભ્યાસ કરીશું. પ્રશ્ન આપણને પૂછાય કે આધુનિક વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન હું આધુનિક વિચારધારા વિશે ટૂંક નોંધ લખો. હવે આ અલગ અલગ જે વિચારધારાઓ છે એને સમયની અંદર ડિવાઈડ કરેલ છે, સમય સાથે વિભાજિત કરેલી છે કે આ સમયગાળા દરમિયાન આ વિચારધારા, આ સમયગાળા દરમિયાન આ વિચારધારા, એમ આધુનિક વિચારધારાઓ છે એનો પણ સમયગાળો છે. તો હવે આધુનિક વિચારધારાની અંદર આપણે વાત કરીએ તો ઈસવીસન 1960 બાદ, ઈસવીસન 1960 બાદ ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ જ મોટા પરિવર્તનો આવ્યા. ધંધાકીય એકમોમાં સ્વરૂપમાં પરિવર્તનો આવ્યા. એને કારણે સંચાલન વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઉદ્ભવી. 1960 બાદ આપણે વાત કરીએ, ઈસવીસન 1960 બાદ, તો કે ધંધાકીય જે એકમો હતા એ ધંધાકીય એકમોના સ્વરૂપની અંદર, ઉદ્યોગની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં પરિવર્તનો આવ્યા. યાંત્રિકીકરણ થયું, મોટા મોટા યંત્રો આવી ગયા, ટેકનોલોજીમાં ફેરફાર થયો અને આને કારણે સંચાલનની અંદર વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઉદ્ભવી. સંચાલનની અંદર વિશિષ્ટ અભિગમની જરૂરિયાત શા માટે ઉદ્ભવી? પ્રશ્ન પૂછાય તો કે ઉદ્યોગો અને ધંધાકીય એકમની અંદર કે એના સ્વરૂપની અંદર પરિવર્તન આવ્યું, એના કારણે સંચાલનની અંદર વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઉદ્ભવી. હવે સંચાલન માત્ર એકલા ધંધાકીય એકમનું ક્ષેત્ર નથી રહ્યું. તે પહેલાં શું હતું કે સંચાલન છે એ માત્ર એકલા હાથે, કોઈ પણ એનો માલિક હોય, જૂનો અને આપણે પ્રશિષ્ટ વિચારધારાને અગાઉ જે છે 1960 પહેલાંની વાત કરીએ તો સંચાલકો છે એ પોતે જ પોતાનો ધંધો સંભાળતા, પોતે જ પોતાના ધંધાનું સંચાલન કરતા અને સંચાલકોનો વિશિષ્ટ વ્યવહાર 60 બાદ આપણે જોઈએ તો 60 બાદ તેમાં પરિવર્તન થયું. હવે એકમો, કંપનીની કેટલી બધી શાખાઓ, જુદી જુદી સંખ્યાએ કંપનીઓ આવેલી હોય તો આવી કંપનીની અંદર આપણે જોઈએ છીએ તો આપણી ભારતની કંપની રિલાયન્સ છે, બરાબર, ફેસબુક, આપણે ગૂગલ, આવી મોટી જબરજસ્ત જે કંપનીઓ છે, આ કંપનીઓના જો માલિકો પોતે જ પોતાનું સંચાલન કરવા બેસે તો એ શક્ય નથી, કારણ કે દરેક જગ્યાએ તે પહોંચી શકે તેમ નથી. તો આવા સંજોગોમાં સંચાલન માટે એક વિશિષ્ટ વર્ગ ઊભો થયો. આ સમય દરમિયાન એક વ્યવસાયકારો જે છે, સંચાલન છે એક વિશિષ્ટ વ્યવસાય તરીકે ઉદ્ભવ્યો છે. કારણ કે અગાઉ માત્ર ને માત્ર તેના માલિકો દ્વારા સંચાલન થતું, હવે આ સંચાલન એમના દ્વારા શક્ય બન્યું નથી, કારણ કે આનું એકમ છે ખૂબ જ વિશાળ થયું અને આને કારણે વ્યવસાયિક વર્ગ ઊભો થયો. સંચાલન એક વ્યવસાય બન્યો અને આ સમય દરમિયાન એનો ઉદ્ભવ થયો. આ વ્યવસાયની અંદર જો આપણે વાત કરીએ તો સંચાલનની સાથે સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગની ભલામણ કરવામાં આવી. હવે આ અલગ અલગ વર્ગ જે છે સંચાલન માટે તૈયાર થયો તો એની અંદર મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, અને ગણિત શાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી
કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી. હવે આનો ઉપયોગ કરવાની ભલામણ કરી. અત્યારે શું હતું, અગાઉ 1960 બાદ જે વિચારધારાઓ હતી, પ્રશિષ્ટ છે, નવપ્રશિષ્ટ વિચારધારાઓ છે, વર્તનવાદી વિચારધારાઓ છે, એમાં સંચાલકો પોતે જ જે માલિક છે એ જ સંચાલક હતા. પરંતુ આધુનિક વિચારધારાની અંદર કદની અંદર, સ્વરૂપની અંદર જંગી ફેરફાર થવાને કારણે એક વ્યવસાયિક વર્ગ ઉદ્ભવ થયો અને આ જે વ્યવસાયિક વર્ગ છે એના દ્વારા સંચાલન કરવામાં આવ્યું. હવે આની અંદર આધુનિક જે વિચારધારાઓ છે એ આધુનિક વિચારધારાની અંદર કે તમે મનોવિજ્ઞાનનો પણ ઉપયોગ કરો, સમાજશાસ્ત્રનો ઉપયોગ કરો, આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરો, ગણિતશાસ્ત્ર, કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, આ બધાનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી. હવે આ વિચારધારા છે એ વિચારધારાના પ્રેરણાતાઓ કહેવાય કે કોનો ફાળો વિશેષ છે તે આપણે જોવું હોય તો આ વિચારધારાની અંદર કુંતજ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓ છે એમનો પોતાનો ફાળો છે, પોતાએ એની અંદર ફાળો આપેલો છે. આ વિચારધારાની અંદર પ્રશ્ન પૂછાય કોને આધુનિક વિચારધારાનો અંદર કોનો ફાળો રહેલો છે, તો કે કુંતજ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી, ડૉક્ટર જ્યોર્જ આર ટેરી. આ સંચાલન શાસ્ત્રીઓ છે એમને પોતાનો ફાળો સવિશેષ આપેલો. હવે આ ઉપરાંત વાત કરીએ તો એ સિવાયના પણ બીજા સંચાલન શાસ્ત્રીઓ છે જેવા કે પીટર અપ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ વગેરે પણ આ વિચારધારામાં પોતાનો ફાળો આપેલો છે. તો પીટર અપ ડ્રકર, પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ આમનો પણ ફાળો છે એ વગેરે રહેલો છે. આ વિચારધારાની અંદર મુખ્ય ફાળો આપનારની અંદર આપણે જોયું તો કુંતજ અને ઓડોનલ, જ્યોર્જ આર ટેરી, આ ઉપરાંત પીટર અપ એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ છે. તો અહીંયા આધુનિક વિચારધારા છે એ આધુનિક વિચારધારાનો જો સમયગાળો છે તો 1960 બાદનો છે અને આની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ધંધાકીય એકમો છે, ઉદ્યોગો છે એમાં પરિવર્તન આવ્યું છે. એટલે સંચાલનની અંદર સંચાલન કરવાવાળા બીજા રાખવા પડે એવી જરૂરિયાત ઉદ્ભવી અને આને કારણે સંચાલન એક વ્યવસાય તરીકે ઉદ્ભવ્યો. આ વિચારધારાની અંદર આપણને મનોવિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે કે હવે તમે આધુનિક સમયની અંદર આ બધા જ જે કોમ્પ્યુટર જેવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એનો ઉપયોગ કરો અને ઉદ્યોગ ધંધાની અંદર આગળ આવો. અને આના માટે આ વિચારધારા છે એના પ્રેરણાતા કે જેની અંદર જેને ફાળો આપ્યો હોય એવા અહીંયા આપણને 6 નામ આપેલા છે: કુંતજ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી, પીટર અપ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ. એમનું યોગદાન મુખ્ય રહેલું છે. તો મિત્રો આજે આપણે આધુનિક વિચારધારા વિશે ટૂંક નોંધ લખો એ આપણે જોયું. હવે એક આપણે નવા જ ટોપિક તરફ જઈએ છીએ કે ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. નવો જ એક ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે આપણે સંચાલનના જે સિદ્ધાંતોમાં જે વિચારધારાઓ હતી એ વિચારધારાઓ પૂરી કર્યા બાદ એક નવો જ ટોપિક લઈએ તો એની અંદર ફ્રેડરિક જે ટેલર છે એના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો.
ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલન. ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. ફેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. બરાબર, સંચાલનનો સિદ્ધાંત આપણે જોઈએ. હવે આપણે પ્રશિષ્ટ વિચારધારાનું મુખ્ય યોગદાન આપનાર આપણે જાણીએ છીએ કે ફેડરિક ટેલર જે છે એ અગાઉ આપણે પ્રશિષ્ટ વિચારધારા જોઈ, એમાં એનું મુખ્ય યોગદાન હતું ફેડરિક વિન્સલો ટેલર. હવે આ ફેડરિક વિન્સલો ટેલર જે છે એ અમેરિકન મિકેનિક એન્જિનિયર હતા. અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા. આપણને પ્રશ્ન પૂછાય ફેડરિક ટેલર કોણ હતા, અથવા તો ફેડરિક વિન્સલો ટેલર કોણ હતા? ફેડરિક વિન્સલો ટેલર કોણ હતા? તો કે અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા, એટલે કે એન્જિનિયર હતા. અમેરિકન મિકેનિકલ એન્જિનિયર. એક માર્કના પ્રશ્નની અંદર આપણને ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, પૂછાઈ શકે કે ફેડરિક વિન્સલો ટેલર અથવા તો ફેડરિક ટેલર કોણ હતા? તો કે અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા. હવે શરૂઆતના તબક્કે તેઓ સામાન્ય રીતે કર્મચારી એપ્રેન્ટિસ તરીકે કારખાનામાં જોડાયેલા. હવે આ ફેડરિક ટેલર જે છે એ શરૂઆતનો જે એમનો તબક્કો હતો ત્યારે તેઓ સામાન્ય કર્મચારી હતા. શું હતા? સામાન્ય કર્મચારી હતા. અને એ એપ્રેન્ટિસ તરીકે જોડાયેલા. શું કરતા હતા? એપ્રેન્ટિસ તરીકે. એપ્રેન્ટિસ તરીકે કારખાનાની અંદર છે એ જોડાયેલા. હવે આ એપ્રેન્ટિસ તરીકે જ્યારે જોડાયા ત્યારે તેઓ કોઈ મોટા સંચાલન શાસ્ત્રી નહોતા. એપ્રેન્ટિસ તરીકે જોડાયા ત્યારે તેઓ સામાન્ય એક કર્મચારી હતા. બરાબર, સામાન્ય કર્મચારી તરીકે એપ્રેન્ટિસ તરીકે જોડાયા. ત્યારબાદ એમને પોતાના અનુભવો થયા. બરાબર, અને ક્રમશઃ આગળ એક પછી એક કંપનીમાં પ્રદાન આપી તેઓ બેથલહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. બરાબર, હવે આ જ પ્રશ્ન છે કે ફેડરિક વિન્સલો ટેલર કોણ હતા? તો કે અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા. ત્યારબાદ તેઓ બેથલહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. બેથલહેમ બેથલહેમ જે સ્ટીલ કંપની હતા એ બેથલહેમ સ્ટીલ કંપનીની અંદર તેઓ મેનેજર બને છે. હવે આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ફેડરિક ટેલર કઈ કંપનીમાં મેનેજર તરીકે કાર્ય કરેલું? તો કે બેથલહેમ સ્ટીલ કંપની છે તેમાં મેનેજર તરીકે કાર્ય કરેલું. FW ટેલર એટલે ફેડરિક વિન્સલો ટેલર જે છે એ સૌ પ્રથમવાર
આ દરમિયાન વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કરેલો. હવે એ જ્યારે મેનેજર બન્યા ત્યારે સૌ પ્રથમવાર જે આ વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત છે એમને રજૂ કરેલો. હવે અહીંયા બેથલહેમ સ્ટીલ કંપનીમાં એવો મેનેજર તરીકે જોડાયેલા, ત્યાં મેનેજર બન્યા અને ત્યારબાદ આ સમય દરમિયાન જ્યારે મેનેજર હતા એ સમય દરમિયાન એમને વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત છે એ રજૂ કર્યો. તેથી તેમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે એ પણ આપણને પ્રશ્ન પૂછાય, અગત્યનો પ્રશ્ન છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. અહીંયા ફ્રેડરિક ટેલર જે છે એને વૈજ્ઞાનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે. બરાબર, અહીંયા જ્યારે બેથલહેમ સ્ટીલ કંપનીના મેનેજર બન્યા એ સમયગાળા દરમિયાન એમણે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો. તેથી તેમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આપણે ધંધાકીય એકમ છે એ સંચાલનમાં સામાન્ય રીતે બે વર્ગો મહત્વના હોય. ધંધાકીય એકમ છે એમાં આપણે સંચાલન કરવાનું હોય તો બે વર્ગો છે એ ખૂબ જ મહત્વના હોય ધંધાકીય એકમ માટે. બરાબર, ધંધા માટે બે વર્ગો છે એ બે ખૂબ જ મહત્વના છે. એક છે માલિકો અને બીજું છે કામદારો. આ સંચાલન કરવા ધંધાકીય એકમમાં તમારે બેસવું છે ત્યારના બે વર્ગોનું ખાસ તમારે તકેદારી રાખવી પડે છે, ધ્યાન રાખવું પડે છે. અને આ બે વર્ગો છે, એક વર્ગ છે માલિકો અને બીજો વર્ગ જે છે તે છે કામદારો, કર્મચારીઓ. આ બંને વર્ગ છે ખૂબ જ મહત્વના છે અને આ બંનેનો ઉદ્દેશ કે કાર્ય સંતોષ અલગ અલગ બાબતમાં હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ માલિક હોય તો માલિક એટલે સંચાલકોનો જે છે, માલિકો છે એટલે કે સંચાલકોનો મુખ્ય હેતુ છે એ નફો અને સંપત્તિનો મહત્તમીકરણનો હોય, નફો મેળવવાનો હોય. બરાબર, માલિકો છે એનો શું ઉદ્દેશ હોય તો કે નફાનો હોય. શું હોય? નફાનો. અને બીજો છે કે પોતાની જે સંપત્તિ છે એનું મહત્તમીકરણનો હોય, સંપત્તિનું મહત્તમીકરણ. સંપત્તિનું મહત્તમીકરણ જે છે એ આ એમનો ઉદ્દેશ હોય છે. એટલે કે સંપત્તિ મહત્તમ કરવી, બરાબર, વધારવી, વધુને વધુ સંપત્તિ એકત્રિત કરવી એવો માલિકનો ઉદ્દેશ હોય છે. પહેલાં તો અહીંયા સંચાલનની અંદર બે વર્ગો આપણે કીધા, એક તો માલિકો છે અને બીજા છે કામદારો. તો માલિકો શું તો કે એનો ઉદ્દેશ નફાનો હોય છે, વધારે ને વધારે નફો મેળવવો. બીજું કે પોતાની જે સંપત્તિ છે એ સંપત્તિમાં વધારો કરવાનો ઉદ્દેશ જે છે એ રહેલો હોય છે. જ્યારે કામદારો છે એ કામદારોનું ઉદ્દેશ શું હોય, બરાબર, મુખ્ય હેતુ શું હોય તો કે વધુ ને વધુ વેતન મેળવવાનું હોય. શું હોય? વધુ વેતન મેળવવાનું હોય. અને સાથે જે જગ્યાએ તેઓ કાર્ય કરી રહ્યા છે એ કાર્ય સંતોષમાં રસ હોય. બરાબર, કાર્ય કરવામાં એને સંતોષ મળે એમાં રસ હોય, કાર્ય સંતોષમાં રસ. બરાબર, કાર્યમાં સંતોષ. હવે જે કાર્ય કરે છે એ કાર્યમાં એમને સંતોષ મળવો જોઈએ. આ બે બાબતો છે, બે વર્ગ. હવે આ બંને જે વર્ગ છે એ બે વર્ગમાં વારંવાર છે એ ઝઘડા થયા કરે. શા માટે તો કે આ ઝઘડાનું મૂળ કારણ બંને જૂથો છે એ જૂથોમાં ઝઘડા થવાનું કારણ કે જો કર્મચારીને વધારે વેતન આપશે તો માલિકને નફો ઓછો મળશે. બરાબર, તો એ એમને પોસાય છે નહીં. અને જો ઓછું વેતન આપશે તો માલિકને નફો વધારે મળશે. બરાબર, તો કર્મચારીઓને પોસાશે નહીં. આવા જે પ્રશ્ન છે આના કારણે બંને વચ્ચે ઝઘડો થયા કરે છે. હવે આ ફ્રેડરિક ટેલર છે એને આ બંને જૂથો વચ્ચે ધ્યેયની એક સૂત્રતા જાળવવા માટે અને સંઘર્ષ
થતો એ જોવા મળેલો, બરાબર. એ મેનેજર હતા, એમને જોયું કે આ સંચાલકો છે અને જે કામદારો, જે કર્મચારીઓ છે એ બંને વચ્ચે એક સૂત્રતા જળવાતી નથી, બંને વચ્ચેની એક સૂત્રતા જળવાતી નથી એવું એમને જોયું અને બંને વચ્ચે સંઘર્ષ થયા કરે છે, ઝઘડા થયા કરે છે. આ બાબતે ફ્રેડરિક ટેલરે રૂઢિગત પદ્ધતિને પડકારી. ફ્રેડરિક ટેલરે શું કીધું કે આવી રૂઢિગત પદ્ધતિ ન ચાલે, કારણ કે જે માલિકો મુખ્ય છે અને એની જેમ કર્મચારીઓ પણ મુખ્ય છે, અને આ બંને વચ્ચે હંમેશા જો તકરાર થયા કરે, ઝઘડા થયા કરે, બરાબર, એક સૂત્રતા ન જળવાય તો ધંધાકીય એકમ છે ક્યારેય વિકાસના પંથે ન જઈ શકે, ધંધાકીય એકમનો ક્યારેય વિકાસ ન થાય. એટલે આ રૂઢિગત જે પદ્ધતિ જે છે એ પદ્ધતિને એમને પડકાર ફેંક્યો કે આવું ન ચાલે. ધંધાનો વિકાસ જો શક્ય બનાવવો હોય, ધંધાને વિકાસના પંથે લઈ જવો હોય, વિકાસની ચરમસીમાએ પહોંચાડવો હોય તો એના માટે આ બંને વચ્ચે માલિકો અને કામદારો જે બે વર્ગો છે એ બે વર્ગો વચ્ચે એક સૂત્રતા જાળવવી જરૂરી છે. એટલા માટે ફ્રેડરિક ટેલર જે છે એમને આ રૂઢિગત જે પ્રણાલી જે છે, સિદ્ધાંત છે, પદ્ધતિ છે, એ પદ્ધતિને એમને પડકારી અને નવી પદ્ધતિને વિકસાવવાનું શરૂ કર્યું. નવી જ પદ્ધતિ અપનાવવાનું, નવી જ પદ્ધતિનો વિકાસ થાય એવી શરૂઆત એમને કરી. રૂઢિગત પદ્ધતિની અંદર મજૂરો જે છે એ હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, બરાબર. રૂઢિગત પદ્ધતિમાં આપણે જોઈએ તો મજૂરો જે છે રૂઢિગત પદ્ધતિમાં મજૂરો જે છે એ મજૂરો હુકમ અનુસાર કામ કરવા માટે ટેવાયેલા હતા. હવે જેને હુકમનો નિયમ કહેવામાં આવે છે, પ્રશ્ન બહુ અગત્યનો છે. હુકમનો નિયમ એટલે શું? હુકમનો નિયમ એટલે શું? બરાબર, એને રૂલ ઓફ થમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં રૂલ ઓફ થમ્બ તરીકે છે એ ઓળખાય છે. ચાલો, આ ખૂબ જ કે રૂલ ઓફ થમ્બ કોને કહેવાય? રૂલ ઓફ થમ્બ કોને કહેવાય? તો રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવામાં ટેવાયેલા હતા તેને હુકમનો નિયમ કહે છે અથવા તો રૂલ ઓફ થમ્બ કહે છે. ફરી વખત ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, ધ્યાન આપજો કે રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને આપણે હુકમનો નિયમ અથવા તો રૂલ ઓફ થમ્બ તરીકે ઓળખીએ છીએ. મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ જ નહોતો. મજૂર સ્વતંત્ર રીતે કોઈ અવાજ કરી શકતા નહોતા. માલિકોની જોહુકમી અને વર્ચસ્વ ખૂબ જ વધ્યા હતા, બરાબર. જો હુકમ હતો, માલિક કે એમ જ થાય, માલિકનું જ વર્ચસ્વ હતું. એમાં કર્મચારીઓ છે એ સ્વતંત્ર રીતે કોઈ પણ પ્રકારનો અવાજ ઉઠાવી શકતા નહોતા. આ સમયે હુકમના નિયમના બદલે ટેલરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? હવે તમને ખ્યાલ આવ્યો હશે કે જૂનો પરંપરાગત જે ખ્યાલ હતો એ ખ્યાલમાં બેથમ હેમ સ્ટીલ કંપનીના મેનેજર તરીકે ફ્રેડરિક ટેલર કામ કરી રહ્યા હતા. અને આ સંજોગોમાં ફ્રેડરિક ટેલર જ્યારે કામ કરતા હતા ત્યારે તેમને જોયું તો કે ધંધાકીય સંચાલનની અંદર બે
વિભાગની અંદર કે બે વર્ગોની અંદર વહેંચેલા હતા. એક હતા માલિકો અને બીજા હતા કર્મચારીઓ. હવે માલિકો અને જે કર્મચારીઓ છે એમના વચ્ચે હંમેશા સંઘર્ષ થયા કરતો. હવે આ જે સંઘર્ષ જે છે એક સૂત્રતા જળવાતી નહોતી, એને કારણે ક્યારેય ધંધાકીય એકમનો વિકાસ કરી શકાય નહીં એવું એમને જોયું. અને આને કારણે એમને જે રૂઢિગત પદ્ધતિ જે હતી એ પદ્ધતિને પડકાર ફેંકો. અને આ રૂઢિગત પદ્ધતિની અંદર મજૂરો જે છે એ મજૂરો હુકમ અનુસાર કામ કરવા માટે ટેવાયેલા હતા, જેને આપણે રૂલ ઓફ થંબ તરીકે ઓળખીએ છીએ. રૂલ ઓફ થંબ તરીકે ઓળખીએ છીએ. અને આમાં મજૂરો છે એ મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ જ નહોતો. મજૂર સ્વતંત્ર રીતે કોઈ પોતાની રજૂઆત પણ કરી શકતા નહોતા. અને જે માલિકો છે એ હુકમ જમાવીને બેઠા હતા. માલિકોનું જ વર્ચસ્વ હતું. જો હુકમી છે એ માલિક જ હતા. હવે આ સમયે આ જે નિયમ હતો, રૂઢિગત જે નિયમ હતો, એને ફ્રેડરિક ટેલરે બદલી નાખ્યો અને એની જગ્યાએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથેનો નવો ખ્યાલ છે એ રજૂ કર્યો, જેને આપણે વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખીએ છીએ કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. ચાલો હવે આપણે જોઈએ અર્થ. હવે આપણે વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ ખાસ એકમ આપણી પાસે હોય, બરાબર. વૈજ્ઞાનિક સંચાલનની અંદર કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. તેમના કાર્ય, ફરજો, સહકાર્યકર્તાઓ અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ માનસિકતા છે, એટલે કે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. હવે વૈજ્ઞાનિક સંચાલન આપણે જોવા જઈએ કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં, વૈજ્ઞાનિક સંચાલન શું છે? કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારીઓના પક્ષે કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ આપણે વાત કરીએ તો સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. હવે આ કર્મચારીના પક્ષે લેવાની આ એક ક્રાંતિની વાત કરી છે. ચાલો તો કોઈ પણ તમે એકમ લો કે કારખાનું લો અને એ કારખાનાની અંદર કર્મચારીનો પક્ષ લઈ એમની સંપૂર્ણ માનસિક ક્રાંતિની વાત કરી છે. તેઓની જે કંઈ પ્રણાલી થઈ છે તેમના કાર્યની અંદર, તેમની ફરજની અંદર સહકાર્યકર્તાઓ અને માલિકો પ્રત્યે સંપૂર્ણ માનસિક ક્રાંતિ લાવવાનું કાર્ય છે. એમને જે કાર્ય કરી રહ્યા છે તે કાર્ય હોય, તેમની ફરજ હોય કે સહકાર્યકર્તાઓ સાથે જે કાર્ય કરી રહ્યા છે તેમની વાત, તેમની ફરજો, સહકાર્યકર્તાઓ અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ માનસિક ક્રાંતિ. સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. હવે અહીંયા આપણને અર્થની અંદર આપણે જોવા જઈએ તો
પહેલું જ આપણને કીધું છે અને આ બે બાબતો કીધી. કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ. કર્મચારીનો પક્ષ છે અને એ પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિની ચર્ચા કરેલી છે. બીજું કે જે કર્મચારી કામ કરી રહ્યા છે, જે કાર્ય કરી રહ્યા છે, એ કાર્ય તરફે, એમની જે ફરજ છે એ ફરજ તરફે, સહકાર્યકર્તાઓ જે છે એની સાથે જે કાર્ય કરી રહેલા જે કાર્યકરો છે એટલે કે કામદારો છે, અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે, જેને આપણે વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખીએ છીએ. વૈજ્ઞાનિક સંચાલનમાં કર્મચારીઓ પ્રત્યે ભાર આપવામાં આવેલો છે. તો મિત્રો, આનો આપણે વ્યાખ્યા છે એની આવતા જે વિડીયો છે એમાં ચર્ચા કરીશું. બસ આજે આપણે જોયું કે સંચાલનના સિદ્ધાંતોની અંદર ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત, તે અગાઉ આધુનિક વિચારધારાઓ વિશે પણ ચર્ચા કરી, અને આધુનિક વિચારધારાઓ બાદ ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત, એના વિશે આપણે ચર્ચા કરી અને તેનો અર્થ પણ જોયો. તો આજે વિડીયોમાં જે કંઈ માહિતી આપી એમાં તમને પૂરતો ખ્યાલ આવ્યો છે એવી આશા રાખું છું. નેક્સ્ટ વિડીયોમાં, આવતા વિડીયોમાં આપણે એની જે વ્યાખ્યા છે ફ્રેડરિક ટેલર દ્વારા જે જણાવવામાં આવેલું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ત્યારે ફરી વખત મળીશું. આભાર.